ઓકે, તો બાળકો આજના લેક્ચરમાં આપણે કયો ટોપિક આવ્યા છીએ? 2.5 માં શું જોયું આપણે? 2.3 માં શું જોયું? 2.2 માં શું જોયું? અહીંયા આપણે જોયું ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન શું હતું બોલો? V બરાબર Kp cos theta upon r square. યાદ છે? Kp pk cos theta upon r square. પછી આપણે એના પહેલા શું જોયું હતું? બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભાર હોય તો હું બરાબર તો લખી રહ્યો છું ને 2.3 એકવાર જોઈ લેજો, મને યાદ નથી. બિંદુવત જ છે ને? NCERT માં ચેક કરો. યસ એ છે કે q upon r. એના પહેલા 2.1 અને 2 માં પ્રસ્તાવના અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને સૂત્રો અને બધી વાત કરી હતી. કાર્ય અપોન છેદમાં q upon q ઇન્ટિગ્રેશન E.dr માઈનસ ઇન્ટિગ્રેશન E.dr. આટલી વસ્તુ આપણી પતી ગઈ છે, બિલકુલ પાકી. અને આ દરેક ટોપિક બોર્ડ અને જેઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે તમારે તૈયાર લખીને કરી દેવા. 2 માર્કમાં પૂછાઈ શકે, 4 માર્કમાં થિયરી પૂછાઈ શકે. અને એવો જ એક સરળ અને સુંદર ટોપિક જેના પરથી બહુ જ દાખલા ગણાઈ શકે અને સારા દાખલા કરાઈ શકાય એવો ટોપિક આવી રહ્યો છે, જેનું નામ છે વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન. અત્યાર સુધી આપણે બિંદુવત જોયું, ડાયપોલ જોઈ. એક વિદ્યુત ભાર એટલે બિંદુવત, બે વિજાતીય વિદ્યુત ભાર એટલે ડાયપોલ, અને હવે આવી ગયા ઘણા બધા વિદ્યુત ભારો. બહુ જ વિદ્યુત ભારો ભેગા હોય તો પરિણામી સ્થિતિમાન કઈ રીતના શું થાય? તો સ્થિતિમાન સદિશ રાશિ કે અદિશ? પહેલા બોલો, સ્થિતિમાન સદિશ રાશિ કે અદિશ? મેસેજ કરો, મેસેજ. સદિશ રાશિ કે અદિશ રાશિ? મેસેજ કરો. વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ કે અદિશ રાશિ? विद्युत स्थितिमान सदिश राशि के अदिश राशि? सदिश राशि मैसेज है पहलू, बीजो भी सदिश, तीजो भी सदिश. विद्युत स्थितिमान अदिश, अदिश भी मैसेज आई रहे, अदिश आई रहे. विद्युत स्थितिमान सदिश है कि अदिश? जो मान એટલે મૂલ્ય, मान એટલે શું? મૂલ્ય. અને મૂલ્ય છે એટલે ખાલી મૂલ્ય જ છે. અદિશ રાશિ આવે. કઈ રાશિ આવે? અદિશ રાશિ આવે. મુક્તિ આન્સર રાઈટ છે. ઘણા બધા બાળકોના આન્સર રાઈટ છે. પહેલો આન્સર મુક્તિ આપ્યો તો અદિશ. કેમ નું ખબર પડે? એટલે અહીંયા જો ને પહેલું બેઝિક ગોખવાનું નથી. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, ગોખવાનું નથી. E.dr ડોટ પ્રોડક્ટ આવે એટલે એનો જે જવાબ છે એ અદિશ જ હોય. ડોટ પ્રોડક્ટનો જવાબ હંમેશા અદિશ હોય. ડોટ પ્રોડક્ટનો જવાબ હંમેશા અદિશ હોય. ક્રોસ પ્રોડક્ટ હોય તો જવાબ સદિશ હોઈ શકતો, તો ડોટ પ્રોડક્ટનો જવાબ હંમેશા અદિશ હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. અને અદિશ રાશિ હોય તો બૈજિક સરવાળો કરવાનો. બૈજિક સરવાળો પરિણામી શોધવા માટે કયો સરવાળો કરવાનો? બૈજિક. તો આપણે વિદ્યુત ભારોનો તંત્ર બનાવીએ. પહેલો Q1 લઈએ, બીજું Q2 લઈએ, ત્રીજું Q3 લઈએ. ઘણા બધા લઈ શકાય, હું 3 લઉં છું. 3 વિદ્યુત ભારો લઈએ છે. આ 3 વિદ્યુત ભારો પોતાનો એરિયા બનાવશે. યસ, માની લો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો ઓર મેથ્સ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો ઓર મેથ્સ. સમજ્યા કે નહીં સમજ્યા? 3 ટીચરો છે. આ ત્રણેય ભેગા બેઠા હોય. તમારા માટે 3 જ કહેવાય. અને તમે જાઓ અને બહુ દિવસ પછી જાઓ તો પહેલો ટીચર પૂછે તમારે કેવું ચાલે છે ફિઝિક્સમાં, બીજા ટીચર પૂછે તમારે કેવું ચાલે છે કેમિસ્ટ્રીમાં, ત્રીજા ટીચર પૂછે તમારે કેવું ચાલે છે મેથ્સ અથવા બાયો વાળા. એટલે ત્રણેય તમને પ્રશ્ન પૂછશે, તમારે ત્રણેયના આન્સર આપવા પડશે. એટલે ત્રણેયનું ક્ષેત્ર ત્યાં છે અને તમે એ સ્થાનમાં ગયા તો એમના દ્વારા તમારા પર કંઈક બળ લાગશે, કેમ કે એ સ્થાન પર એ ત્રણેયનું કંઈક સ્થિતિમાન હશે. યસ ઓર નો? હા કે ના? યસ ઓર નો? હા. તો માની લો અહીંયા બેટા P પોઈન્ટ છે, આ અંતર છે
R1P, આ અંતર છે R2P, આ અંતર છે R3P. ઓકે ઓકે, મેં સદિશ કરી દીધા, સ્થાન સદિશ જેવું થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. આપણે P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધીશું. P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધીશું. તો P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? V at P બરાબર પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, n માનું આપણે ડેશ 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 કરીએ અને અહીંયા R1n અને અહીંયા કયો વિદ્યુતભાર આવશે? Qn. બોલો સમજણ પડી ગઈ નહીં બેટા? મેસેજ કરો, મેસેજ કરો જલ્દી. તમે મેસેજ કરશો તો આગળ વધીશું. અમુક વિચારતા છે હાલો મેસેજ જ ના કરીએ કેમ કે આગળ નથી વધવું. કાલે 10મા ધોરણને માસ પ્રમોશન મળી ગયું, ખબર? હા, કેટલા નસીબદાર લોકો કહેવાય, કેટલા નસીબદાર લોકો કહેવાય. ભણ્યા વગર જ 10મું ધોરણ પાસ, જેનું બાળપણથી બીક હોય કે 10મું 10મું 10મું, એ 10મું એવી રીતના જશે કુકનું. શું આપણે કોઈ દિવસ પ્રેડિક્ટ કર્યું હતું? નહીં. તો અહીંયા આપણને એક વસ્તુ શીખવા મળે છે, એક વસ્તુ શીખવા મળે છે. ધ્યાન આપજો બેટા, સમજજો. આપણે કશું પ્રિડિક્ટ નથી કરી શકતા અને લાઈફ ટોટલી રેન્ડમ છે, તો પાક્કું. છતાંય આપણને જીવન જીવતા કઈ રીતના શીખવાડવામાં આવે કે કોઈ બી કામ કરો તો બધું મેનેજ થવું જોઈએ, બધું મેનેજ થવું જોઈએ. નોટ પોસિબલ, નોટ પોસિબલ. તો એનો મતલબ એવું નથી કે રવિન્દ્ર સર એવું કહે છે કશું મેનેજ નહીં કરવાનું, કશું મેનેજ નહીં કરવાનું, એવું નથી. એનો મતલબ એવો છે તમે થોડુંક મેનેજ કરો. બીજું, તમારે તૈયારી રાખવી જોઈએ કે સામે ગમે તે સિચ્યુએશન હશે આપણે એની સામે તૈયાર હોઈશું. સમજ પડે કે નહીં? એવું નથી કરવાનું કે બધું મેનેજ. માની લો જેણે 10માનું રેન્કર સ્ટુડન્ટ હશે એની શું હાલત હશે અત્યારે? જે ગુજરાત ફર્સ્ટ આવવાનો હતો, જે દરેકની સ્કૂલમાં ફર્સ્ટ આવનાર સ્ટુડન્ટ છે, એમની હાલત શું હશે વિચારો હવે. એમણે કેટલી તૈયારી કરી હશે. પર એમણે દુઃખ ન રાખવું, કેમ કે દુઃખ રાખવાનો કોઈ મતલબ જ નથી. એ જે તૈયારી હતી એ ખાલી રિઝલ્ટ પૂરતી નથી. અત્યારે તમારામાંથી 12મા ધોરણમાં બેસેલા જેટલા બાળકોનું 10મું જોરદાર છે એના માટે આ બધું ઈઝી થઈ રહ્યું છે. એટલે આ મિસપ્રિડિક્શન છે કે રિઝલ્ટ 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 શું આવ્યું, રિઝલ્ટ આવ્યું, આનો કોઈ મતલબ જ નથી. મેઇન લોજિક શું છે કે તમે 12માં છો અત્યારે, જેણે 10માં ગોખી ગોખીને અને ગણિતને ડિસરિસ્પેક્ટ આપીને, ગણિતને ગોખીને એને મનમાંથી એવું કહીને આ તો હાવ અઘરો સબ્જેક્ટ છે, બધા સાથે વાતો કરે અઘરો સબ્જેક્ટ છે. આજે એ જ ગણિત જો તે વખતે એમણે એને સાથ આપવા માટે કે ભાઈ તું જે કે ગણિત અમે શીખીશું, અમે ભણીશું, એવું રાખીને ગણિતને બરાબર અભ્યાસ કરીને શીખ્યું હોત, એના માટે શું 11-12નું ફિઝિક્સ રમત થઈ જાય? એટલે લાઈફ ઇઝ ટોટલી અનપ્રેડિક્ટેબલ. તમે બી 10માં અમુક બાળકો એવું નક્કી કરીને ચાલ્યા હોય કે અમે 11-12માં સારું કરીશું, 10માનું રહેવા દઈએ, એવું કશું નથી હોતું. જે કરવું હોય અત્યારે સારું કરવાનું. અત્યારે તમારું 12મું ચાલે છે ઓનલાઈન, એટલે ઓનલાઈન ચાલી રહ્યું છે તો આ બી તમારે જોરદાર કરવાનું. માની લો હું બી એવું કહી દઉં કે ઓનલાઈન કોઈ બાળકો ભણતા નથી તો હું શું લેવા આટલી મહેનત કરું છું? પર આવું પ્રિડિક્શન હું ના કરું, કેમ લાઈફ ઇઝ ટોટલી રેન્ડમ. ઓનલાઈન ભણાવીને જ આપણને તાહાનો ગુજરાત ફર્સ્ટ રિઝલ્ટ આવ્યું છે. એટલે હું એનો ગુણગાન કે એડવર્ટાઇઝ નથી કરતો, બટ આ લોજિક આપું છું કે જો હું એવું વિચારી લેતો કે ભાઈ ઓનલાઈન અભ્યાસમાં કશું જ મજા નથી, તો તાહા છે, એના પહેલા મુસ્તુફા છે, જે આપણે પંચમહાલમાં અને ગુજરાત લેવલે આપણું નામ કર્યું છે, પોતાના મા બાપનું નામ કર્યું, પોતાનું નામ કર્યું. એટલે આ તમારું મિસપ્રિડિક્શન છે.
એમની સાથે બીજા ઘણા વિદ્યાર્થીઓ હતા જે નતા ભણતા ઓનલાઈન. તો એ ઓનલાઈન નતા ભણતા તો આજે એમને દુઃખ થાય છે. કેમ દુઃખ થાય છે? કેમ કે તાહા જેવા વિદ્યાર્થીઓ જે ઓનલાઈન ભણીને આટલું સરસ રિઝલ્ટ મેળવી લે છે. ભાઈ ગુજરાત ફર્સ્ટ એટલે કોઈ નાની સૂની વાત ન કહેવાય. રાજ્યનો ફર્સ્ટ વિદ્યાર્થી એટલે વસ્તુ તમે આ સમજો કે આ વસ્તુને પણ આપણે નમન કરવું અને આ વસ્તુને પણ આપણે સ્વીકારીને એમાં 100% પોતાનું ડેડિકેશન આપીને કે ના અમે કરીશું. ખબર નહીં કે આનાથી જ તમારો ઉદ્ધાર થઈ જાય, તમારું રિઝલ્ટ એવું આવી જાય કે તમે સારી કોલેજ મળી. એટલે ચલો આવી વાતો કરીશું પછી. પહેલા અહીંયા સમજીશું. V1 + V2 + V3 + V4 અપ ટુ Vn. તો વેલ્યુ મૂકીશું બેટા કે Q1/R1P કે Q2/R2P પ્લસ અપ ટુ કે Qn/Rnp. આમાં કે સરખો છે, સમેશન કરી દો. Qi RIP I = 1 to n. ક્લિયર? આ તો લખતા આવડે ને બધાને? સમેશન સરખા જે છે બેટા Q/R1 જો 1 2 3 એટલે I આવી ગયો ત્યાં. 1p 2p np એટલે ip આવી ગયું અને i ની વેલ્યુ ક્યાંથી જાય છે? 1 2 અપ ટુ n. સિમ્પલ, આવડી ગયું. કશું જ નવું નથી આમાં બેટા, એકદમ લલ્લુ લોજિક છે. સ્ક્રીનશોટ લો ફટાફટ આનો, જલ્દી કરો, આગળ વધીએ પાછી. ચલો ડન ને બેટા? ઓકે, હવે આપણે આગળ જઈએ અને શું શીખીએ. જો હવે એનસીઆરટી જ ફોલો કરી રહ્યા છે, પણ થોડુંક હું તમને એક્સ્ટ્રા બતાવીશ. પરંતુ પહેલા એનસીઆરટી નો પાર્ટ ઓવર કરી દઈએ. એનસીઆરટી માં 2.5 માં જ તમે પાછળ પેજ જોશો તો ત્યાં તમને જોવા મળશે કે ગોળાનું સ્થિતિમાન પણ લખેલું છે. શેનું સ્થિતિમાન લખેલું છે બેટા? ગોળાનું. કોનું? ગોળાનું સ્થિતિમાન પણ લખેલું છે. ગોળાકાર કવચ છે. તો અહીંયા એ જ ટોપિક આપણે કવર કરીશું, ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન. આવી 2 માર્કમાં હોઈ શકે ક્વેશ્ચન, એટલે આને સમજીને ક્લિયર કરીશું બેટા. સમજજો, મજા આવશે. એક ગોળાકાર કવચ છે. ઓકે, એની કઈ ત્રિજ્યા હશે? ગોળાકાર છે એટલે ત્રિજ્યા તો હોય જ ને સર. યસ. કેન્દ્ર લઈ લીધું આપણે, કેટલું? O લઈ લીધું. હવે એનું સ્થિતિમાન, તો એનું સ્થિતિમાન આવે અત્યારે 0 કોઈ પણ બિંદુએ. કેમ? કેમ કે વિદ્યુત ભાર આપણે બતાવ્યો નથી, અને વિદ્યુત ભાર 0 હોય તો સ્થિતિમાનની કોઈ સંભાવના રહેતી નથી. તો હવે શું થાય? આપણે વિદ્યુત ભાર મૂકો, ધન મૂકીએ છે. ચાલો, ગોળાની સપાટી પર તો એ વિદ્યુત ભાર મૂક્યું તો એ વિદ્યુત ભાર ની પૃષ્ઠ ઘનતા હશે. કેટલી હોય? સિગ્મા બરાબર Q/4πr². બોલો એગ્રી? આ એક્સ્ટ્રા નોલેજ આપી રહ્યો છું બેટા. કદાચ આના રિલેટેડ એમસીક્યુ હોઈ શકે, એટલે આ તરફ હું જઈ રહ્યો છું. આ વિદ્યુત ભાર આપણે કેટલો મૂક્યો બેટા? Q. કેટલો મૂક્યો? હવે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આપણે સ્ટેપ 1 માં અંદરના વિસ્તારમાં વાત કરીએ, જ્યારે અંતર એ ત્રિજ્યા કરતા ઓછું હોય. ગોળાની અંદરની વાત કરીએ. ગોળાની અંદરની વાત કરીએ બેટા, તો કોઈ પણ એક બિંદુ હું વિચારું અહીંયા. આ બિંદુએ કઈક સ્થિતિમાન હશે જે r અંતરે છે, માની લો. ઓકે, તો કેટલો સ્થિતિમાન હશે એ શીખીએ અને સમજીએ. તો અંદર ક્યાંથી આવ્યું? પહેલા અંદર આવ્યું. અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. તો પહેલા બહારનું શોધી કાઢીએ. ચલો, કેમ કે વ્યાખ્યા પ્રમાણે આપણે અનંત અંતરેથી આવી રહ્યા છે ને, એટલે પહેલા બહારનું શોધી. હંમેશા P બિંદુ પાસે બહાર આપણે બહાર જતા રહીએ. ચલો, બહાર જતા રહીએ, બહાર. અને r એ સ્મોલ r કરતા મોટો છે. જ્યારે બહારના વિસ્તારમાં હોય ત્યારે મેં તમને આગળના લેક્ચર્સ
ચેપ્ટર નંબર 1 માં કીધું હતું કે જ્યારે કોઈ પણ બિંદુ ગોળાકાર કવચ કે ગોળાની બહાર હોય ત્યારે એ ગોળાકાર કવચ કે ગોળાકાર કવચ કે ગોળો બિંદુવત વિદ્યુતભાર બની જાય. કેવો વિદ્યુતભાર બની જાય? બિંદુવત. અને બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન રહેશે KQ/R. ક્લિયર? હા કે ના? આ જ વસ્તુ તમે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવા પડતા કાર્યના સૂત્ર પરથી પણ મેળવી શકો છો, પરંતુ આ આપણને ખબર જ છે કે બહારના વિસ્તાર માટે આ બિંદુવત બની જશે. સ્ટેપ 2, સપાટી પર આવી જાઓ તો R = કેટલા મૂકી દેવાના? આ સૂત્ર તો એનું એ જ, KQ/R. સમજો? હા કે ના? જ્યારે તમે અહીંયા સપાટી પરના બિંદુની વાત કરો છો ત્યારે જે સ્મોલ r છે એ કેપિટલ R જેટલું થશે. અહીંયા સ્મોલ r એ કેપિટલ R કરતા મોટું હતું. ક્લિયર છે? યસ, બિલકુલ ઈઝી. અને સ્ટેપ 3 છે અંદર. ચલો અંદર આવી જઈએ. હવે અંદર જોઈએ. અંદર શું સિસ્ટમ છે? અંદરના વિસ્તારમાં માની લો અહીંયા ક્યાંક લઈએ R is less than capital R. હવે ધ્યાન આપજો, સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ડેલ્ટા V એટલે શું લખાય? -∫E.dI. ઓર તમે આને કહી શકો તફાવત P માઇનસ R કાં તો ઇન્ફાઇનાઇટ ટુ P. ઓકે, આવું આપણે ભણ્યા હતા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણને અનંત અંતરેથી સ્થિતિમાન શોધવા માટે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપણે સપાટી સુધી લાયા તો સ્થિતિમાન કેટલું થયું? KQ/R. હવે તમે જ્યારે અંદર આવો છો, અંદરના વિસ્તારમાં, હવે ધ્યાન આપજો અહીંયા શું લખું છું? સમજો. અહીંયા અનંત અંતરેથી તમે સપાટી પર તો લઈ આવ્યા. હવે સપાટીની સાપેક્ષે તમે અંદર આવો છો તો સપાટીની સાપેક્ષે r અંતરે અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આટલું. યસ ઓર નો? હા કે ના? સપાટીની સાપેક્ષે એવું લખી દઉં તો તમને ક્લિયરલી ખબર પડશે. સમજો, સપાટીની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? VR - V capital R integration capital R to small r E.dI. બોલો એગ્રી કે નહીં બેટા? આ સૂત્ર તો સરળ અમને પહેલા ભણાવી દીધું. તો આ જે છે ને ભાઈ, આની સાપેક્ષે સપાટીની સાપેક્ષે અંદરના બિંદુએ કેટલું સ્થિતિમાન છે આટલું હોય. પરંતુ અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. કેમ? અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય. અને વિદ્યુત ક્ષેત્ર 0 થાય એટલે VR - V capital R પણ શું થાય? 0. માટે VR = V capital R, જેને આપણે અચળ કહી શકાય. એટલે અંદરના વિસ્તારમાં જેટલું સપાટી પર હતું એટલું જ અંદર હશે. એટલે અંદરના વિસ્તારમાં બેટા કેવું રહ્યું? અચળ રહ્યું. તો અંદરના વિસ્તારમાં પણ લખાશે KQ/R. ઇક્વેશન નંબર 3, 2 અને 1. બોલો ક્લિયર? હા કે ના? મેસેજ કરો. ક્લિયર દેખાય છે ને? યસ. તો આ તમે સમજી ગયા બિલકુલ ઈઝીલી. બોલો ક્લિયર ને? યસ. એટલે આ વસ્તુ તમે હવે નોટ કરજો. ગોળીય કવચના બહારના વિસ્તારમાં નોર્મલ બિંદુવતના સૂત્ર લાગશે. સપાટી પર સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R કરી દેવાનું. અને અંદરના વિસ્તારમાં ક્ષેત્ર 0 પર સ્થિતિમાન અચળ.
હવે બધા એવું વિચારશે, સમજજો, થોડીક સારી વાત આપણને જાણવા મળવાની છે, ધ્યાન આપજો કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર 0 છે તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 છે. કેમ કે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં સર તમે એમ કીધું કે Q/R² આવે તો Q 0 તો E પણ 0. એ જ રીતના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં પણ સર KQ/R આવે તો Q 0 છે અંદર તો વિદ્યુત સ્થિતિમાન 0 કેમ નથી? એવો પ્રશ્ન થાય. તો એનો પ્રશ્નનો આન્સર એવો છે બેટા કે આ વિદ્યુત સ્થિતિમાન નથી, આ વિદ્યુત સ્થિતિમાનનો શું છે? તફાવત છે. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય એટલે V અંદરના વિસ્તારમાં તફાવત 0 હોય એટલે એનું મૂલ્ય બદલાતું નથી. એટલે ગોળીય કવચની અંદરના વિસ્તારમાં સ્થિતિમાન કેટલું હોય? અચળ હોય. અને કેના જેટલું હોય? કોના જેટલું હોય? સપાટી જેટલું હોય. KQ/R. બોલો ક્લિયર? હા કે ના બેટા? મેસેજ કરો. યસ ઓર નો? હા. હવે આનો આલેખ બનાવીએ આપણે. આલેખ બનાવીએ. જો સમજો આલેખ બનશે. હવે આલેખ કઈ રીતના બને છે V નો એ જો V અને R, આ 0, આ સપાટી એટલે અંદરનો વિસ્તાર 0 થી ત્રિજ્યા 0 થી R એ કયો વિસ્તાર કહેવાય? અંદરનો. પછી R થી મોટા એટલે કયો વિસ્તાર? બહારનો. તો અંદરના વિસ્તારની વાત કરીએ તો KQ/R. સપાટી પર વાત કરીએ તો KQ/R અચળ, કેમ કે કેપિટલ R, Q અને K બધું અચળ છે તો અહીંયા અચળ રહેશે બેટા. અને કેટલું મૂલ્ય રહેશે? અમુક મૂલ્ય છે એ જે આપણે લખી દઈએ KQ/R. આટલું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનું અચળ રહે છે અંદરના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં કેમ કે વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં 0 છે. ચેપ્ટર નંબર 1 માં ગોળીય કવચનું આપણે આલેખ બનાવ્યો છે. હવે શું થાય છે? હવે શું થાય? સમજો. બહારના વિસ્તારમાં V is proportional to 1/R. બહારના વિસ્તારમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાન અચળ છે, પર બહારના વિસ્તારમાં V is proportional to શું છે બેટા? 1/R. એટલે ઘટશે. કર્વ બનશે. ઘટી રહ્યું છે એટલે કર્વ બની રહ્યું છે, પણ ટચ નહીં કરવાનું. કેમ કે ટચ કરશો નીચે અહીંયા R ના અક્ષને ટચ એટલે V શું થઈ ગયું? 0. અને V 0 ક્યારે થશે? જ્યારે R શું થાય? અનંત. અને અનંત ક્યાં છે ખબર નહીં એટલે અહીંયા ટચ નહીં કરું. ક્લિયર છે? હા કે ના? બિલકુલ. તમને ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન શોધતા આવડી ગયું. સ્ક્રીનશોટ લઈ લો બેટા આનું. ચલો બેટા હવે આપણે દાખલા તરફ વળીએ છીએ. દાખલો છે ઉદાહરણનો. મેં પહેલા કન્સેપ્ટ NCERT થિયરેટિકલી ચલાવી રહ્યો છું, પછી તમને ઉદાહરણ કરાવી દઉં છે એની સાથે આવતા. હવે સ્વાધ્યાય હું આખો એવું આપણે વિચારી રહ્યા છે કે સ્વાધ્યાયનો આખો એક વિડીયો બનાવીએ, જેમ કે ચેપ્ટર 1 માં બનાવ્યો. કેમ કે જો આની સાથે સ્વાધ્યાય લઈશ તો શું થશે? હાલાકી સાથે લે તો એ બેટર રહે, પણ આ વિડીયો બની રહ્યા છે એટલે શું થાય કે તમને જ્યારે કોઈ સ્વાધ્યાયનો દાખલો ન આવડતો હોય તો તમને ડાયરેક્ટ પ્લેલિસ્ટ મળી જાય અને પ્લેલિસ્ટમાં સ્વાધ્યાય આખું આપેલું હોય એટલે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ઓકે, એટલે આપણે સ્વાધ્યાય અલગ બનાવીશું. ઉદાહરણ તો ટોપિક સાથે ચાલશે, એટલે જે બી ઉદાહરણ તમારે શીખવું હોય તો વિડીયોમાં જવાનું અને એની જે ટોપિક હોય એ પસંદ કરવાનું. એ ટોપિક પર આપ એ ઉદાહરણ હશે જ. એ જે ઉદાહરણ છે એના પહેલાંનો ટોપિક, જેમ કે આજે આપણે 2.5 જોઈ રહ્યા છે તો એના પછીનો આ 2.2 ઉદાહરણ છે. જોઈએ. ચલો બેટા, મસ્ત છે. આને એકદમ સ્ટાર કરજો એમ. અને શોર્ટકટ ટ્રીક છે જે આપણે ઓલરેડી JEE નીટના કન્સેપ્ટનો મેં તમને ચેપ્ટર 1 માં ભણાવી દીધી છે. તો ચલો આ જોઈએ. બે વિદ્યુતભારો 3 × 10⁻8 અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 થશે? અને અનંત અંતરે સ્થિતિમાન આપણે 0 લેવાનું છે. હવે 3 અને -2 અને 15, 3 -2 અને 15 એટલે ઉદાહરણ
2.2 એકદમ રમત છે. 3 ગુણ્યા 10 ની -8 કુલમ આ પહેલો વિદ્યુતભાર છે અને બીજો વિદ્યુતભાર છે 2 ગુણ્યા 10 ની -8 કુલમ. એમની વચ્ચેનું અંતર છે 15 સેન્ટીમીટર. હવે એવું પૂછ્યું છે કે આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે પહેલો ઇક્વેશન તો કે હા થશે, કેમ કે એક પ્લસ છે અને બીજો શું છે ઓ માઇનસ, તો જ 0 થાય કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એક પ્લસ હોવો જોઈએ. જો 0 થાય છે તો એનો મતલબ એક પ્લસ હોવું જોઈએ અને એક માઇનસ હોવું જોઈએ. એક શું હોવું જોઈએ? માઇનસ હોવું જોઈએ. એક પ્લસ અને બીજું માઇનસ. હવે ઉદાહરણમાં જે પ્રકારે આપ્યું છે એ પ્રકાર તમે ફોલો કરો, ઇટ ઇઝ ઓકે. બીજો પ્રકાર આપણે જે નીટનો કન્સેપ્ટ છે એ બી ફોલો થાય એમાં, પરંતુ આપણે ઉદાહરણ તરીકે જઈએ તો ધ્યાનથી સમજજો. આપણને અહીંયા બે બિંદુઓ મળશે જેમાં સ્થિતિમાન શૂન્ય થશે. એક બેની વચ્ચે અને એક બહાર. પહેલા વચ્ચેના વિસ્તારમાં. ક્યાં સુધી? વચ્ચેના વિસ્તારમાં. તો ભાઈ પહેલા અહીંયા શોધે છે P પાસે. તો આ P બિંદુ જે લઈએ આપણે, P બિંદુ જ્યાં 0 છે વિદ્યુત સ્થિતિમાન માની લો કે આનાથી x અંતરે છે, તો આનાથી કેટલા અંતરે થશે? 15 - x. યસ ઓર નો? અને પહેલા અંદર તો એમાં વિદ્યુત સ્થિતિમાન 0 થાય એ બિંદુ શોધવાનું છે. આપણે ધારી લીધું અહીંયા 0 થતું હશે તો v1 + v2 = શું થાય બેટા? 0, કેમ કે આનું v1 અને આનું v2 બંનેનું સ્થિતિમાન આવશે, બંનેનો સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. તો પહેલાનું મૂલ્ય શું લખાશે? k q1 upon અંતર, તો k q1 3 × 10⁻8 upon અંતર x માઈનસ k 2 × 10⁻8 મેં -12 લઈ લીધા upon 15 - x = 0. હવે આને તમે કઈ રીતના લખી શકશો? જો k અને 10⁻8 કોમન આવીને 0 ની નીચે એટલે ગયા એટલે શું વધશે? 3/x માઈનસ 2/15 - x = 0. બોલો ક્લિયર? સિમ્પલ છે ને એકદમ. અને 3/x = 2/15 - x. 15 તરી 45 અને આ બાજુ લઈ આવો -3x, આ બાજુ જશે 2x, તો માટે 45 = 5x. તો x = 9 × 5 = 45 એટલે 9 સેન્ટીમીટર જવાબ આવે. બોલો હા કે ના? સમજ્યા કે નહીં? યસ સર નો બેટા? મેસેજ કરો. યસ. આ બેઝિક ટ્રિક સિમ્પલ અંદરના વિસ્તારમાં. હવે સેમ બહારના વિસ્તારમાં આપણે લઈશું. આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. સ્ક્રીનશોટ લો બેટા જલ્દીથી. યસ, ખબર પડી ને? સિમ્પલ ટ્રિક છે. આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન વેલ્યુ મૂકો, સોલ્વ કરો, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. 9 સેન્ટીમીટર પર આનાથી 9 છે તો આનાથી 6 હશે ને? 2 થી 6 અહીંથી 9. યસ, ઈઝી. અચ્છા, હવે બીજો ક્વેશ્ચન જો. હવે આપણે બહાર જતા રહીએ, અંદરની જગ્યાએ ક્યાં જતા રહીએ? બહાર કોઈ બિંદુ મળશે. હા, બહાર કોઈ બિંદુ મળશે. માની લો એ બિંદુ અહીંયા છે P'. આને હટાવી દઈએ. હવે Q1 થી P' નું અંતર x માનો તો Q2 થી કેટલું થશે? x માંથી 15 કાઢી તો એટલું ને, આમાંથી આટલું કાઢો એટલે Q2 થી અંતર મળી જશે x - 15. પહેલામાં 15 - x હતું, જ્યારે બહાર જશો તો x - 15 થશે. x ક્યાંથી લીધું છે આપણે? Q1 થી લીધું છે. બસ હવે વેલ્યુ મૂકો, k q1 upon x, k q2 upon x - 15 અહીંયા. બસ એટલો ફેરફાર આવશે, બીજું કઈ નહીં. બોલો ખબર પડી? Q2 થી અંતર કેટલું થઈ ગયું? x - 15. Q1 થી કેટલું છે? x. બસ હવે આને સોલ્વ કરીશું એટલે અહીંયા x - 15 જવા દો, અહીંયા x - 15. હવે અહીંયા ચેન્જ થઈ જશે.
3x માઇનસ 45, 15 તારી 45, 3x ઇઝ ઇક્વલ ટુ 2x. તો x બરાબર શું થશે? 45 સેન્ટીમીટર. આવી ગયો આન્સર? જો ચેક કરું, x બરાબર શું છે? 45 સેન્ટીમીટર. પહેલા આવ્યું 9 સેન્ટીમીટર, હવે છે 45 સેન્ટીમીટર. બોલો ક્લિયર? હા, બિલકુલ ક્લિયર. એકદમ ઈઝી ટેકનિક છે આ, ઈઝી ટેકનિક છે, દેશી ટેકનિક છે. હાલાકી નીટ અને જેઈ ના સેશનમાં હું હજુ આનાથી શોર્ટ ટ્રીક બતાવીશ, પર આ ટ્રીક ઓલરેડી ઈઝી તમને લાગશે કેમ કે એકદમ સિમ્પલ છે. પર જ્યારે જેઈ નીટનો લેક્ચર હશે ત્યારે હું તમને બતાવીશ કે 2 જ સ્ટેપમાં આન્સર આવશે. ઓનલી 2 સ્ટેપ. એક ઇક્વેશન છે, એ વિદ્યુત ક્ષેત્ર, બળ અને વિદ્યુત સ્થિતિમાન બધા માટે લાગુ પાડી શકાશે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લો બેટા. ચલો બેટા, હવે ઉદાહરણ 2.2 પાકું. ઉદાહરણ 2.3 જોઈએ. થિયરિટિકલ છે, કન્સેપ્ટ છે, આવડવું જોઈએ, જાતે કરી શકો છો, બટ આપણે એને ડિસ્કસ તો કરી જ લઈએ, પછી ઉદાહરણ આપણા બંને પૂરા થઈ જાય. હવે પ્રશ્ન જો, પ્રશ્ન વાંચું છું. ઉદાહરણ નંબર 2.3. આકૃતિ A અને B અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. હવે આ તો ઓલરેડી આપણને આવડતું હતું, હા કે ના? હા કે ના? આ તો ઓલરેડી આપણને આવડતું હતું. યસ ઓર નો? હા, ધન વિદ્યુતભાર હોય તો કઈ દિશા હોય? આ પ્લસ હોય તો બહાર. અને માઇનસ હોય તો અંદર. આવું દોરેલું છે, પણ સાથે સાથે 2 બિંદુ આપે છે. અહીંયા એક P છે, અહીંયા એક Q છે, અને આમાં A અને B છે. અહીંયા A છે અને અહીંયા B છે. આના બેઝિસ પર આપણને અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન જો શું છે? સ્થિતિમાન તફાવત Vp માઇનસ VQ અને VB માઇનસ VA ના ચિહ્નો જણાવો. બરાબર, બંનેના ચિહ્નો જણાવવાના છે. કોના કોના? VP માઇનસ VQ. એટલે પહેલા આપણે VP માઇનસ VQ નું ચિહ્ન કયું હશે, અને પછી VB માઇનસ VA નું ચિહ્ન કયું હશે. એટલે કોણ ધન છે અને કોણ ઋણ છે. તો આ પણ ધન હશે અને આ પણ ધન હશે. આ જવાબ સમજો કઈ રીતના બેટા, સમજવાનો ટ્રાય કરીએ. જો ધન વિદ્યુત ભાર માં તમે માની લો આનો વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે, KQ/R. તો આ દૂર છે, એટલે દૂર જાઓ તો અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. ગમે તે વેલ્યુ હોઈ શકે, હા કે ના? એક 10 છે અને બીજું 5 છે, તો શું જવાબ આવશે? 10 માઇનસ 5, 5. પછી તમે આને 3 લો તો આ 3 કરતા ઓછું જશે, હા કે ના? બોલો, મેસેજ કરો, સમજણ પડી? કારણ કે P નું સ્થિતિમાન Q કરતા વધારે છે, એટલે ચિહ્ન ધન આવે છે. યસ, ખબર પડી? બિલકુલ સિમ્પલ છે ને, કેમ કે આ ધન વિદ્યુતભાર છે એટલે આનું વધારે હશે, દૂર જતા ઓછું થાય, કેમ કે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન શું લખાય બેટા? KQ/R. બિલકુલ સિમ્પલ. જેમ તમે દૂર જશો તેમ સ્થિતિમાન ઘટશે. હવે આના માટે સમજીએ, ધ્યાન આપજો. આ ઋણ છે, ઋણનું સ્થિતિમાન શું આવે? અહીંયા માઇનસ KQ/R. એટલે અહીંયા મૂલ્ય વધારે હશે, પરંતુ અહીંયા માની લો આપણે -10 છે અને અહીંયા -5, એવું જ હશે ને? મૂલ્ય આનું જ વધારે હશે, જે નજીક હશે એનું જ મૂલ્ય વધારે હશે, જે દૂર હશે એનું મૂલ્ય ઓછું હશે. પણ આ ઋણ ચિહ્ન કેમ આવશે? કેમ કે આ માઇનસ વિદ્યુતભાર છે, માઇનસ એટલે આવશે. હવે આમાં તમે તફાવત લો, B માઇનસ A કરો તો -5 માઇનસ -10 અને સોલ્વ કરો તો શું બેટા? +5 જ આવે, હા કે ના? બોલો, ટ્રીક ખબર પડી?
પહેલા ક્વેશ્ચનની ટ્રીક ખબર પડી બેટા? યસ યસ યસ, બિલકુલ બિલકુલ. તો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે બી આપણે કરીએ ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લીધો ને બેટા? બરાબર. ચલો બીજો ક્વેશ્ચન જો. હવે બીજો ક્વેશ્ચન માટે આપણને થોડી જગ્યા ખૂટી જાય છે. બોર્ડની સાઈઝ થોડી મોટી છે, નાની છે. બી અહીંયા છે. ઓકે, બી માટે બી ક્વેશ્ચન શું છે એ સમજો. પહેલા બી ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન સમજો બેટા. પહેલા ક્વેશ્ચન સમજવું. ક્વેશ્ચન જો. ઓકે, પેન મળી ગઈ કે ભાઈ એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. ઓહો હો, લો ભાઈ, સ્થિતિ ઊર્જા એટલે શું એ પહેલા સમજીએ, પછી સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો આપણે જોઈ લઈએ. પર કયા વિદ્યુતભાર માટે જોવાનું કહે છે? કયા વિદ્યુતભાર માટે જોવાનું કહે છે? નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી અને એ અને બી. ધ્યાન આપજો, એના માટે તમને એ થોડું ખબર હોવી જ જોઈએ. એમાં આપણે શું જોયું? વીપી માઇનસ વીક્યુ આપણને ધન મળે છે અને બી માઇનસ વીએ પણ આપણને ધન મળે છે. હવે બી માં સ્થિતિ ઊર્જા ના ચિહ્ન બતાવવાના છે, તફાવતના ચિહ્ન. સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્ન જણાવો. તો જો પર કોની વચ્ચે કીધું છે? ક્યુ પી અને એ બી. એટલે ધ્યાન આપજો, ક્યુ પી એટલે યુ ક્યુ માઇનસ યુપી. આ કે ના ક્યુ અને પી. સિમિલરલી ડેલ્ટા યુ એ બી એટલે યુ એ માઇનસ યુબી. ક્લિયર? હવે યુ એટલે શું? સ્થિતિ ઊર્જા. તો આપણને ખબર છે કાર્ય એ જ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો કાર્ય એટલે સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એટલે Q into V. અહીંયા હું લખીશ Q into VQ અને અહીંયા લખીશું Q into VT. Q કોમન આવી જશે, VQ minus VP. સિમિલરલી અહીંયા બી Q કોમન આવી જશે, VA minus VB. હવે અહીંયા ધ્યાન આપવાનું છે કે આ જે Q વિદ્યુતભાર છે એ ઋણ છે એટલે આગળ શું આવશે? Q વિદ્યુતભારનું માઈનસ. બોલો ક્લિયર આટલું? જો ઋણ વિદ્યુતભાર માટે કીધું છે, ઋણ વિદ્યુતભાર માટે કીધું છે. હવે તમે ચેક કરો આની સંજ્ઞા કેવી હશે. જો Vp માઇનસ VQ ધન છે તો એનું ઊંધું ઋણ હશે. I ઋણ અને I ઋણ એટલે આનો જવાબ ગ્રેટર ધેન 0 આવશે. હા કે ના? સિમિલરલી અહીંયા VA માઇનસ VB, પણ VB માઇનસ VA ધન છે તો VA માઇનસ VB ઋણ આવશે. I ઋણ અને I ઋણ તો આનો જવાબ બી શું આવશે? ધન. જો ચેક કરો ધન જવાબ છે. હા કે ના? યસ ઓર નો? જો ચેક કરો અને આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ. ચલો હવે સી ક્વેશ્ચન. સી માં શું છે? જો સી માં શું છે એ જો. સી શું કહે છે સમજો ફટાફટ. એક નાના ધન વિદ્યુતભારને Q થી P તરફ લઈ જવા માટે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન. ક્ષેત્ર વડે નાના વિદ્યુતભારને ધન વિદ્યુતભારને Q થી P એટલે ધન વિદ્યુતભારને તમે Q થી P લાવી રહ્યા છો. Q થી P તો ક્ષેત્રની દિશામાં લાવી રહ્યા છો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવી રહ્યા છો? બોલો. Q થી P લાવી રહ્યા છો એમ કે છે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હા કે ના? તો જવાબ આવશે ઋણ ચિહ્ન. હા કે ના? સમજણ પડી બેટા? જવાબ શું આવશે? ઋણ ચિહ્ન. હા કે ના? યસ ઓર નો? યસ. ચલો ડી જો. એક નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. બી થી એ અને એ બી કયો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર. બી થી એ તો ક્ષેત્રની દિશામાં છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે? ક્ષેત્રની દિશામાં છે એટલે જવાબ શું આવશે? ધન. જો ચેક કરો જવાબ છે. હા કે ના? હા કે ના? યસ.
જવાબ છે ધન છે, કેમ કે ક્ષેત્રની દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ એટલે ધન જવાબ આવે. બોલો, સિમ્પલ સિમ્પલ વાતો થઈ રહી છે, અઘરી નથી બેટા. છેલ્લું બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બોલો, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા ઘટશે, કેમ કે આય ઋણ અને આય ઋણ, તો ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. કોઈ તમને જેમ કે હવા ચાલતી હોય એની વિરુદ્ધમાં તમે જાઓ તો તમારું જે વેગ છે વધશે કે ઘટશે? તો ઘટશે, કેમ કે એનો અપાકર્ષણ આવશે, એટલે અહીંયા ગતિ ઉર્જા ઘટે. ખબર પડી બેટા? હા કે ના? બિલકુલ. તો આપણું 2.3 સુધીનું કમ્પ્લીટ થઈ ગયું છે. આનું સ્ક્રીનશોટ લઈ લો અને હોમવર્ક આ જ રહેશે બેટા.